ગુડ મોર્નિંગ. પ્લે રાઇટ શુદ્ર, નાટક પ્લે રાઇટ નાટકના રચયિતા શુદ્ર. In page number 109, there are many legendary tales about the life story of Shudra, who occupies a very important position in the Sanskrit drama by written only one play, મૃચ્છકટિકમ. મીન્સ શુદ્રકની ઘણી દંતકથાઓ છે સંસ્કૃતમાં, એમાં પણ શુદ્ર એક જ કૃતિથી જે મૃચ્છકટિકમ જે નાટક છે એમાંથી એ એટલા જ એકમાત્ર નાટ્યકૃતિથી ફેમસ થઈ ગયા છે, મૃચ્છકટિકમ. બટ વન થિંગ ઇઝ સર્ટિન ધેટ શુદ્રક વોઝ અ કિંગ એન્ડ હી વોઝ ફ્રોમ સમ પાર્ટ ઓફ સાઉથ ઇન્ડિયા. ઘણી બધી માન્યતાઓમાંથી એક માન્યતા એવી કહેવાય છે કે શુદ્રક કિંગ હતા અને જે સાઉથ ઇન્ડિયા, ફ્રોમ સમ પાર્ટ ઓફ સાઉથ ઇન્ડિયા, તે ત્યાં થઈ ગયા છે. It is believed that he lived between the 2nd century and 8th century AD. પછી કેવું થતું હોય, એમની જે કૃતિઓ મળતી હોય એ સમયની સમાજની રચના, એ સમયના લોકોની જે રહેન સહેન, એ એમના જે પ્લે રાઇટ હોય એ નાટકને રિલેટેડ મળતું હોય, એના ઉપરથી આ એક માન્યતા કરવામાં આવે કે એ કદાચ ક્યાંકનો રાજા હતો અને એનો સમય ક્યારનો થઈ ગયો, એ બધું એના ઉપરથી ડિસાઇડ થતું હોય. સો અહીંયા એમના વિશે બહુ આપણને ઇન્ફોર્મેશન નથી મળતી કે શું એમના વિશે કંઈ જાણવા જેવું નથી વધારે મળતું. આપણે મૃચ્છકટિકમ જે એમનું ડ્રામા જે પ્લે છે એના સ્ટોરી જોઈએ તો મૃચ્છકટિકમનો મિનિંગ પણ શું થાય, મૃચ્છકટિક કાર્ડ, મૃચ્છકટિકમ માટીની ગાડી, માટીની જે રમવા માટેની જે ટોયસ માટીની ગાડી આવે એનો મિનિંગ થાય મૃચ્છકટિકમ. ધીસ ઇઝ અ વન ચેપ્ટર ટાઈપ મેથાફોર. મેથાફોર એ જે ફિગર ઓફ સ્પીચમાં આપણે કહીએ રૂપક છે એક પ્રકારનું. ધેર આર 10 ચેપ્ટર, એની અંદર 10 ચેપ્ટર. ઇટ્સ પ્લોટ ઓફ ધ સ્ટોરી ઇઝ ઇનકમ્પેરેબલ. હશે જ ને, એનાથી જ એક જ પ્લે રાઇટથી શુદ્રક આટલા ફેમસ થઈ ગયા છે. એની સ્ટોરી કેટલી સરસ હશે. અ હાર્લોટ વોટ નેમ વસંત સેના લિવ્ડ ઇન ઉજ્જૈન. હાર્લોટ મીન ગણિકા, કે જે અત્યારના સમયમાં આપણે એ વખતે ગણિકા જે અત્યારના સમયમાં આપણે કમ્પેર કરીએ તો એક જે બાર ડાન્સર તરીકે જે ડાન્સર કરવા માટે જતા હોય એ લિવ્ડ ઇન ઉજ્જૈની, એ ઉજ્જૈનીમાં હતી એક વસંત સેના કરીને. There only a cultural youth of quality named ચારુદત્તા lived. ત્યાં એક સરસ ગુડ ક્વોલિટી જે એનું નામ છે ચારુદત્ત પણ ત્યાં રહેતો હતો, સંસ્કારી અને ગુણવાન. He is in a way a number of wealthy family. પહેલું જ કેરેક્ટર આવે છે વસંત સેના. અહીંયા કેરેક્ટર્સ એટલા માટે લખું છું, પછી આખું એને રિલેટેડ કઈ રીતે સ્ટોરી આવે છે. અને અહીંયા ચારુદત્ત, વસંત સેના હોય છે અને ચારુદત્ત હોય છે. બટ હી વોઝ વેરી જેનરસ હાર્ટેડ. એક ચારુદત્ત કેવો હતો, વેરી જેનરસ હાર્ટેડ, ઉદાર હૃદયનો. એન્ડ સો હી વેન્ટ ઓન ગિવિંગ આર્મ્સ. એને બધું જ દાનમાં આપી દે છે. કોન્સિક્વન્ટલી હી બીકમ્સ પુઅર. એટલે ઘણું બધું ઉદાર હૃદયનું, એટલે કોઈ બી વ્યક્તિ આવીને કંઈક માગણી કરે એટલે એ બધું દાનમાં આપી દીધો. એને અકોર્ડિંગ શું થયું, એ ગરીબ થઈ ગયો. વસંત સેના લવ ધીસ પુઅર બટ અ પર્સન ઓફ ક્વોલિટી વેરી મચ. એક ગરીબ હોય છે છતાં પણ એને, બિકોઝ આ ચારુદત્ત કેવો હોય તો કે એ ખૂબ જ ગુણવાન હતો, સંસ્કારી હતો, એટલા માટે એને લવ કરતી હોય છે. લવ સ્ટોરી ઓફ ધીસ ટુ ઇઝ ધ મેઇન પ્લોટ ઓફ ધ સ્મેશ ડ્રામા. આ બંનેની જ મેઇન વસ્તુ છે જે લવ સ્ટોરી છે, જે વસંત સેના અને ચારુદત્ત મેઇન કેરેક્ટર્સ છે. પોલિટિકલ વ્રેંગલિંગ એટલે આ બંનેની સાથે ઘણું બધું રાજકીય રમત પણ થતી હોય છે. પીપલ રિવોલ્યુશન આર ઓલ્સો ઇન્ટરવોવેન ઇન ધ સ્ટોરી એન્ડ ધેટ એડ ટુ ધ ઇન્ટરેસ્ટ ઇન ધ સ્ટોરી. આની સાથે રાજકીય રમત બી એ રીતે કઈ રીતે થતી હોય છે અને સામાજિક રીતે જે શું કહે છે પીપલ રિવોલ્યુશન આર ઓલ્સો, અને જે લોકોના જે જનરલ પ્રશ્ન હોય એ પણ આ સ્ટોરીની અંદર જે એડ કર્યા છે. ઇન્ટરેસ્ટ ઇન ધ સ્ટોરી, આ સ્ટોરીનું
એક રસ ઇન્ટરેસ્ટ એની પ્રત્યે વધારી દે છે. હવે મેન જે શરૂ ક્યાંથી થાય છે? ચારુદત્ત હુ વોઝ વન્સ અ વેરી વેલ્ધી. ચારુદત્ત પહેલાં કેવો હતો? ખૂબ જ અમીર હતો, વેરી વેલ્ધી. એન્ડ હુ ઇઝ પુઅર નાવ ઇઝ અનહેપી. ચારુદત્ત પછી એક સમય માટે ગરીબ થઈ જાય છે, એટલે પછી એ પુઅર થઈ જાય છે. સો નાવ ઇઝ અનહેપી. શેના માટે અનહેપી છે? હી ઇઝ નોટ અનહેપી ફોર વોન્ટ ઓફ વેલ્થ રિચીસ. ઉદાર હૃદય નહોતો એટલે એને એક તો માની શકાય કે એને વેલ્થ રીચ પ્રત્યે કે એટલો પૈસા પ્રત્યે ઇન્ટરેસ્ટ નહોતો, પણ એના કારણે એ દુઃખી નથી. બટ હિઝ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ ડેઝર્ટેડ હિમ બિકોઝ ઓફ હિઝ પુઅર્ટી. જો એક બહુ જ સરસ આ વસ્તુ એ આમાંથી શીખવા જેવી છે કે ચારુદત્તની પહેલાં વેલ્ધી હતો ત્યારે એને ઘણા બધા ફ્રેન્ડ્સ રિલેટિવ્સ હતા. પછી એ એના કારણે અનહેપી નથી કે એ ગરીબ થઈ ગયો, પણ શાના કારણે દુઃખી છે કે એના ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ ડેઝર્ટેડ હિમ. એને એની સાથે રિલેશન છોડી દે છે. બટ આ હાર્લોટ ઓફ વોર વસંત સેના, જે આ આપણે એને ગણિકા કહીએ એટલે કે ડાન્સર જે છે, બાર ડાન્સર, વસંત સેના લવ્સ સચ ચારુદત્ત. વસંત સેના તો એ પુઅર છે છતાં પણ એને લવ્સ કરે છે. ઓન ધ અધર હેન્ડ, ધ બ્રધર ઇન લો ઓફ ધ કિંગ હેઝ બીન ટ્રાઇંગ ટુ મેક વસંત સેના હિઝ ઓન. હવે એક નવું કેરેક્ટર્સ આવ્યું છે, બરાબર? એ શકાર છે. એ કોણ છે? સો જે કિંગ છે એનો બ્રધર ઇન લો છે, બરાબર? કિંગ્સનો બ્રધર ઇન લો ઓફ ધ કિંગ, મેઇન જે આ બેની સ્ટોરી, જે લવ સ્ટોરી છે, એમાં જે શકાર વચ્ચે જે આવે છે તો એ બ્રધર ઇન લો ઓફ ધ કિંગ. એ શું ઈચ્છતો હોય છે? હેઝ બીન ટ્રાઇંગ ટુ મેક વસંત સેના હિઝ ઓન. હવે વસંત સેના લવ ચારુદત્તને કરે છે, પણ શકાર એવું ઈચ્છતો હોય છે કે એ વસંત સેના એની થાય છે. વન that the brother-in-law of the king, Shakar, follows Vasansena with his two companions Wit and Chet. હવે એક વખત શકાર શું કરે છે? વસંતસેનાને ફોલો કરે, પાછળ જાય છે, અને એમાં એના જે માણસો જે હોય એ એક તો કિંગનો બ્રધર ઇન લો હોય છે એટલે એની સાથે એના જે માણસો રાખેલા હોય એનું નામ હોય છે વિટ એન્ડ ચેટ. વિટ એન્ડ ચેટ કમ્પેનિયન્સ. આ બેને સાથે રહીને accidentally escaped from them and hides herself in the house of ચારુદત્ત. આ ત્રણેય લોકો વસંત સેનાની પાછળ પડ્યા હોય છે, એટલે વસંત સેના એમનાથી બચવા માટે હાઇડ હરસેલ્ફ ઇન ધ હાઉસ ઓફ ચારુદત્ત, એટલે વસંત સેના ચારુદત્તના હાઉસમાં છુપાઈ જાય છે, બરાબર? એટલે કોનાથી છૂટવા માટે? શકાર, વીટ એન્ડ ચેટ. એને ખબર પડી જાય કે આ લોકો મારી પાછળ જ છે, એટલે એમનાથી ભાગવા માટે એના ચારુદત્તના ઘરે છુપાઈ જાય છે. હિયર શી સીઝ ધ પોવર્ટી ઓફ ચારુદત્ત. અહીંયા એના ઘરે આવે છે વસંત સેના, ત્યારે એને ખબર પડે છે કે આ ચારુદત્ત કેટલો ગરીબ છે. સી ટેલ્સ હિમ. હવે એ ખોટું બોલે છે એકચ્યુઅલી ચારુદત્તને. શું ખોટું બોલે છે? કે સી tells him that some people have been chasing me to rob me of my ornaments. આ સેન્ટેન્સ એનું એક ખોટું બોલે છે, અહીંયા નથી આપ્યું, એટલે સ્ટોરીને આખું આગળ સમજીએ ત્યારે ખ્યાલ આવે છે કે એક એવું કહે છે કે કેટલાક લોકો મારા ઓર્નામેન્ટ્સ લેવા માટે મારી પાછળ. સો યુ પ્લીઝ કીપ ધેમ વિથ યુ. સી ગિવ્સ અવે હર ઓર્નામેન્ટ્સ ટુ ચારુદત્ત અંડર ધેટ પ્રિટેક્સ. એને સાચવવા માટે આપીને ત્યાંથી નીકળી જાય, બિકોઝ એ એવું માનતી હોય છે કે ચારુદત્ત આટલું ગરીબ છે તો કદાચ એને જરૂર પડે તો એ મારા ઓર્નામેન્ટ્સને મીન્સ વહેંચીને એ કંઈક એનું ભરણ પોષણ માટે યુઝ કરે. પણ ચારુદત્તનો નેચર એવો છે નહીં, પણ આ એના માટે થઈને મૂકી જાય છે અને આવું ખોટું બોલે છે
કે કેટલાક લોકો મારા ઓર્નામેન્ટ ચેઝિંગ ટુ રોબ મી, એટલે એ ઓર્નામેન્ટ્સ મારા લેવા માગે છે, એટલે હું અહીંયા સાચવવા મૂકીને જાઉં છું. એકચ્યુઅલી એનો એવું હતું એમ કે ચારુદત્ત એનો યુઝ કરી શકે. સો યુ પ્લીઝ કીપ ધેમ વિથ યુ, એટલે એ તારી પાસે રાખ. સી ગીવ્સ અવે હર ઓર્નામેન્ટ્સ ટુ ચારુદત્તા અંડર ધ પ્રિટેક્સ. ચારુદત્તા પ્રિઝર્વ ધેમ એઝ હર ડિપોઝિટ, એ એક ડિપોઝિટ સાચવવા આપી છે એમ સમજીને એ રાખે છે. ક્લિયર? તો અહીંયા સુધી શું થયું સ્ટાર્ટિંગમાં કે બે મેઇન કેરેક્ટર છે. પહેલાં પહેલાંમાં કે ચારુદત્ત કોણ છે, તો એ ગુણવાન અને એક સંસ્કારી છે, પણ પહેલાં એ હેલ્ધી અને શું કહેવાય છે વેલ્ધી અને રીચ પર્સન હતો, પણ એ બધી જે એ ચેરિટી દાનમાં આપી અને પછી ગરીબ થઈ ગયો, ઉદાર હૃદયનો હતો. વસંત સેના એક જે ગણિકા છે ડાન્સર, અને શકાર જે બ્રધર ઇન લો ઓફ ધ કિંગ, એના જે માણસો હોય છે વીટ એન્ડ કેટ, એની સાથે જે એ વસંત સેનાની પાછળ પડે છે, કારણ કે શકાર એવું ઈચ્છતો હોય છે કે વસંત સેના એની સાથે મેરેજ કરે. પણ સ્ટોરીમાં શું છે કે વસંત સેના કોને લવ કરે છે? ચારુદત્તને લવ કરે. એકચ્યુઅલી ચારુદત્ત મેરિડ છે, એનો સન બી છે, એ બી વસંત સેનાને ખબર છે. અને વસંત સેના જ્યારે ચારુદત્તના ઘરે આ લોકો શકારથી ભાગવા માટે એના ઘરે હાઈડ છુપાઈ જાય છે, ત્યારે એને ખબર પડે છે કે ઓહો ચારુદત્તને તો ખૂબ જ ગરીબ છે, એટલે એના ઓર્નામેન્ટ્સ એને સાચવવા આપીને નીકળી જાય છે. એકચ્યુઅલી એને એમ કે કદાચ એ યુઝ કરી શકે. હવે આખું આગળ સ્ટોરી શરૂ થાય છે. 9. ધેર વોઝ એ સર્વન્ટ નેમ સંવાહ. એ જે સર્વન્ટ હતો એ ચારુદત્તનો હતો, સંવાહ. સંવાહ વિથ ચારુદત્તા, આનો જે સર્વન્ટ હતો, બરાબર, સંવાહ સર્વન્ટ. He was called Samvaha because his job was to do પગચંપી મસાજ. એને સંવાહ કેટલા માટે કહેવાય કે એ પગચંપી મસાજ કરવા માટે, એટલે એ સંવાહ કહેવાય. He lost his job because the poverty of ચારુદત્તા and he become a gambler. ચારુદત્ત પુઅર થઈ ગયો એટલે એની જોબ લોસ. પછી એ શું કરે છે? એન્ડ બીકમ એ ગેમ્બલર, જુગારીઓ થઈ જાય છે. વસંત સેના હેલ્પ સંવાહ. વસંત સેના ચારુદત્તના લવ કારણે આને હેલ્પ કરે છે સંવાહકને. શેના માટે? કે એ સંવાહકને કોણ? વસંત સેના હેલ્પ કરે છે, બરાબર. વાય એન્ડ ફ્રી હિઝ ફ્રોમ હિઝ ડેપ્ટર્સ. ડેપ્ટર્સ એટલે એના જે લેણદારો હોય. જુગાર શરૂ કરે ત્યારે શરૂઆતમાં જ્યારે જીત હોય પછી એને વધારે ને વધારે એમાં અંદર જતા જ જાય, એટલે આદત છૂટે નહીં. એને વધારે ને વધારે લાલચ લાગતી જ જાય, એને એમ છે કે હજી વધારે જીતી. પછી ક્યારેક એવું થાય કે બધું જતું પણ રહે છે, એટલે વધારે બધું જતું જ રહેતું હોય છે. એટલે એના જે માગણા લેણદારો જુગાર રમવા માટે પછી જોઈએ ને પૈસા, એ બધા પાસેથી લીધા હોય છે, એ ચૂકવવા માટે વસંત સેના એને હેલ્પ કરે છે. શું કહે છે? વસંત સેના હેલ્પ સંવાહક એન્ડ ફ્રી હિઝ ફ્રોમ હિઝ ડેપ્ટર્સ. એના લેન્ડરો પાસેથી એને ફ્રી કરાવે છે. કોને? ચારુદત્તનો જે સર્વન્ટ હતો સંવાહક, એને. આફ્ટર દેટ હી બીકમ અ બુદ્ધિસ્ટ મૂન. પછી એને સાચી સમજણ આવી ગઈ કે ના, આ જુગાર છોડી દેવો જોઈએ, અને બુદ્ધિસ્ટ મૂન સાધુ બની જાય છે. એટલે આ કેરેક્ટર્સનું અહીંયા અત્યારે સ્ટોપ, હજુ આગળ આવશે એની પાસે, પછી જોઈએ. હવે વસંત સેના હેઝ વન મેડ સર્વન્ટ. એને વસંત સેનાની પોતાની એક મેડ સર્વન્ટ હતી. આ ચારુદત્તનો સર્વન્ટ હતો એ સંવાહક. અત્યાર સુધીના કેરેક્ટર્સ વસંત સેના, ચારુદત્ત, એ બે જે મેઇન છે એ સકાર આવે છે. પછી સંવાહક તો એ કોણ છે? તો ચારુદત્તનો સર્વન્ટ છે. હવે જે આવે છે એ મેડ સર્વન્ટ, એનું નામ છે મદનિકા. હવે આ મેડ સર્વન્ટની સ્ટોરીમાં શર્વિલક લવ્સ હર. એક શર્વિલક નામનો હોય છે, એ ચારુદત્ત સાથે કંઈ કનેક્શન નથી,
Sharvilak loved her. He tries to free her from Madanika. એ એવું ટ્રાય કરતો હોય છે કે વસંત સેના પાસેથી મદનિકાને છોડાવે, કારણ કે મેડ સર્વન્ટ હોય છે એટલે એની જોબમાંથી એને છૂટે, એની સાથે મેરેજ કરવા. હી નીડ્સ મની ફોર ધીસ. વસંત સેના કઈ જવાબદારીથી એને આપે, એટલે કોઈ થોડા પૈસા જોઈતા હોય છે. ફોર ધીસ હી બ્રેક્સ ઓપન ધ હાઉસ ઓફ ચારુદત્તાસ એટ નાઇટ. એટલે એ શું કરે છે, શર્વિલકને મદનિકા સાથે મેરેજ કરવા છે એટલે એ શું કરે છે, ચારુદત્તના ઘેર ચોરી કરે છે રાતના. હી ફાઇન્ડ્સ ઓર્નામેન્ટ વિચ બિલોંગ ટુ વસંત સેના. એ ઓર્નામેન્ટ્સ લઈ અને વસંત સેનાને આપે છે. હવે એ ઓર્નામેન્ટ હતા જ કોના, ઓલરેડી વસંત સેનાના જ હતા. કેમ? કારણ કે વસંત સેના જ એના ઘરે ચારુદત્તના ઘેર જ એ એઝ અ પ્રિટેક્સ ટુ સાચવવા માટે મૂકી ગયો છે. હી ટેકિંગ અવે ધોઝ ઓર્નામેન્ટ ગોઝ ટુ વસંત સેનાઝ હાઉસ. વસંત સેના ગેટ સરપ્રાઇઝ સિંગ ધોઝ ઓર્નામેન્ટ. કારણ કે વસંત સેના પોતાના જ ઓર્નામેન્ટ પોતાની પાસે આવ્યા, એ ત્રીજી વ્યક્તિ પાસે એને આપ્યા હતા ચારુદત્તને, પણ ચારુદત્તના ઘરે કોણે ચોરી કરી, શર્વિલકે. અને એ આપે છે પાછા આને. એને નથી ખબર હોતી શર્વિલકને કે આ ઓર્નામેન્ટ્સ વસંત સેનાના જ છે. એટલે પહેલાંને વસંત સેનાને તેમ થયું કે મદનિકા માટેના જે ઓર્નામેન્ટ્સ એ આપે છે અને એને છોડાવે છે. એકચ્યુઅલી પછી એને આપતો નથી. સરપ્રાઇઝિંગ ધોઝ ઓર્નામેન્ટ સ્ટીલ હાવેવર સી ઓબ્ઝર્વ સાયલેન્સ. પણ એ કશું જ બોલતી નથી. હવે અહીંયા ચારુદત્તને તો શું થશે કે વસંત સેના જે ડિપોઝિટ એઝ એ ડિપોઝિટ તરીકે જે ઓર્નામેન્ટ મૂકીને ગઈ છે એ લોસ, હવે એ ચોરી થઈ ગઈ. તો હવે વસંત સેનાને રિટર્ન પાછું જ્યારે માગશે ત્યારે શું આપશે, એટલે અહીંયા ઓબ્ઝર્વ સાયલેન્ટ ડઝ નોટ અટર એની વર્ડ એન્ડ સેટ્સ મદનિકા ફ્રી. કશું જ બોલતી નથી અને મદનિકાને શર્વિલકને સોંપી દે છે. હવે અહીંયા ચારુદત્ત લર્ન્સ ઇન ધ મોર્નિંગ અબાઉટ ધ બર્ગલરી ઇન હિઝ આઉટ એન્ડ હી ફીલ્સ વરીડ. મેં કહ્યું હતું એમ કે ચારુદત્તને પછી ખબર પડી કે અરે એના ઘરે ચોરી થઈ છે, બર્ગલરી, અને એ ચિંતિત થઈ જાય છે કારણ કે વસંત સેનાના ઓર્નામેન્ટ એના પાસે હતા. એટલે હવે શું કરે છે, હી સેન્ડ્સ અ મેસેજ ટુ વસંત સેના થ્રુ હિઝ ફ્રેન્ડ વિદૂષક. એ ફ્રેન્ડ એકચ્યુઅલી વિદૂષક જે કેરેક્ટર્સ આવતું હોય એ આનો ફ્રેન્ડ છે ચારુદત્તનો. એકચ્યુઅલી સંસ્કૃત પ્લે જે હોય, નાટક હોય, એમાં વિદૂષકનું કેરેક્ટર્સ એઝ એ કોમેડી કેરેક્ટર્સ જે તમને ખબર જ હશે, એટલે વિદૂષક જ કહેવાય. વિદૂષક એટલે મેસેજ મોકલે છે વિદૂષકને, કહે છે કે વસંત સેનાને ત્યાં મેસેજ આપી દે. અને ચેસ્ટર that he has lost ornament. ચારુદત્ત મેસેજ શું મોકલે છે, કારણ કે એને એવું જ છે કે એના ઘરે ચોરી થઈ છે અને ઓર્નામેન્ટ લોસ થઈ ગયા છે. એકચ્યુઅલી વસંત સેનાના ઓર્નામેન્ટ વસંત સેના પાસે આવી ગયા છે. કઈ રીતે કે શર્વિલકે એને મદનિકા જે મેડ સર્વન્ટ છે એને છોડાવવા માટે એ આપ્યા છે. એટલે અહીંયા ચારુદત્ત એના ફ્રેન્ડને મેસેજથી મોકલે છે કે એના ઓર્નામેન્ટ ખોવાય. લોસ્ટ ઓર્નામેન્ટ that she had left with him as the deposit in the gambling and lieu of the he has sent this garland of beads. મોતીની માળા મોકલે છે એની પાસે. એના ફ્રેન્ડની સાથે વિદૂષકને મેસેજ આપે છે અને કહે છે કે તમારા ઓર્નામેન્ટ લોસ થઈ ગયા છે, એટલા માટે હું આ એક મોતીની માળા જે છે એ એક્સેપ્ટ કરો. પ્લીઝ એક્સેપ્ટ ઇટ. This garland of beads, chain of beads is of ચારુદત્તા's wife. ચારુદત્તની વાઇફની એક જે ગાર્લેન્ડ ઓફ બીડ્સ જે મોતીની માળા હતી એને કહે છે અને એક્સેપ્ટ કરો. She has given that to ચારુદત્તા and asked him not to worry. Vidushaka Maitri goes to Vasantsena and convey the message of Charudatta and gives her the garland of beads. એ વિદૂષક વસંત સેના પાસે જાય છે અને એ મેસેજ કન્વે પાસ કરે છે. વસંત સેના ફિલિંગ ફોર ચારુદત્તા બીકમ મોર ફોર્મ મોસ્ટ. એની પ્રત્યે એને વધારે
પછી લગાવ થાય છે અને લવ થાય છે, કારણ કે એને એક વસ્તુ સમજાઈ ગઈ કે ખરેખર ચારુદત્ત એક માણસ તરીકે ખૂબ સારો છે, એમ કે એના ઓર્નામેન્ટ્સ એની પાસે જ મળી ગયા છે. એ ચારુદત્તને નથી ખબર, પણ છતાંય એ એવું ઈચ્છે છે કે ચારુદત્તને એને સાચું કેટલું કહી દે છે કે મારે ઓર્નામેન્ટ લોસ થઈ ગયા છે અને એના માટે આ અત્યારે એક્સેપ્ટ કરી દો. વસંત સેના બીકમ ઇમ્પેશન્ટ ટુ સી હર ફિયન્સ. એ એકદમ એને મળવા માટે આતુર હોય છે કે હું જલ્દી જ ચારુદત્તને મળું. હી ગોઝ ટુ ચારુદત્તા's હાઉસ. હી વેલકમ હર્સ વેરી એપ્ટલી એન્ડ એક્સેપ્ટ હર લવ. એનું વેલકમ કરે છે અને એનો લવ પણ એક્સેપ્ટ કરે છે. હવે એક બીજું અહીંયા પછી શું થાય છે, વન ઇવન્ટ ટેક પ્લેસ એટ ધ ટાઈમ. વસંત સેના ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ ડોર ફ્રન્ટ. એના ઘરની બહાર જ એ ઊભી હોય છે. ચારુદત્તા સન રોહસેન. ચારુદત્તનો સન છે રોહસેન, એનો સન છે. જે એની ફર્સ્ટ વાઇફ હોય છે એ જે હેઝ બીન પ્લેઇંગ વિથ ધ કાર્ટ ઓફ મેડ ઓફ અર્થ. હી સીઝ ધ નેબર્સ સન પ્લેઇંગ વિથ ધ કાર્ટ ઓફ ગોલ્ડ. એ જુએ છે રોહસેન કે એનો નેબરનો જે છે એ ગોલ્ડની કારથી રમતો હોય છે અને આ જે અર્થ મીન્સ માટીની ગાડીથી રમતો હોય છે. સો હી રિફ્યુઝ ટુ પ્લે વિથ ધ કાર્ટ મેડ ઓફ અર્થ એન્ડ ક્રાઇઝ. એટલે રડવા લાગે છે કે મારે પણ આ રીતે ગોલ્ડ કાર જોઈએ. એમ બી નાના છોકરાને વાદ વધારે હોય, બીજાનું કંઈક બીજું હોય તો એ જોઈએ. વસંત સેના સીંગ હિમ ક્રાઇંગ એટ વન્સ રિમૂવ્સ ટેક આઉટ હર ઓર્નામેન્ટ પુટ ધેમ ઇન ટુ ધ હિઝ કાર્ટ. એટલે વસંત સેના એના ઓર્નામેન્ટ ઉતારી એની કાર્ટમાં મૂકી દે છે, મીન્સ એની ગાડીમાં, અને કહે છે કે તારી પણ ગોલ્ડ કાર્ટ થઈ ગઈ. The title મૃચ્છકટિકમ given to this play is based upon this incident. એટલે અહીંયા જે રોહસેનની સાથેનો જે ઇન્સિડન્સ બને છે એના ઉપરથી જ જે ટાઇટલ આપ્યું છે મૃચ્છકટિકમ. કેવી રીતે કે જે વસંત સેના છે એ ચારુદત્તને મળવા માટે એના ઘરે આવે છે, ત્યારે એનો જે સન જે રોહસેન છે એ અર્થ ઓફ કાર્ટ એટલે એની કાર્ડથી જે પ્લે કરતો હોય છે, તો ત્યારે એ રડે છે કે એનો જે નેબરનો સન જે છે એ ગોલ્ડ કાર્ડથી પ્લે કરે છે, મારે પણ એવી કાર્ડ જોઈએ. સો વસંત સેના એના ઓર્નામેન્ટ ઉતારી અને એના કાર્ડમાં મૂકે છે અને કહે છે આ પણ તારી ગોલ્ડ કાર્ડ. The title Mrutchikatim given to this play is based upon this incident. Mrut means earth and Shakatika means a cart. માટીની ગાલી અથવા ગાડી જે કહીએ, ગાલી એટલે જે રમવા માટેની જે નાની ગાડી. હવે આગળ સ્ટોરી શું આવે છે, અત્યાર સુધીની સ્ટોરી શું કે ઇન શોર્ટમાં કે એ ચારુદત્તના ઘરે જે ઓર્નામેન્ટ મૂકેલા હતા એ શર્વિલક એને ઘરે ગેમલે મીન્સ ચોરી કરી અને વસંત સેનાને જ પાછા આપી અને એની મેડ સર્વન્ટ જે મદરિકાને એની સાથે મેરેજ કરાવે છે. આ બાજુ ચારુદત્તને જ્યારે ખબર પડે છે કે વસંત સેનાના ઓર્નામેન્ટ ચોરાઈ ગયા છે, એટલે એ જે બીડ્સ મોતીની માળા લઈને વસંત સેનાને મોકલે છે. કોની સાથે? વિદૂષક સાથે મોકલે છે અને વિદૂષકની એ માળા એને પહોંચાડે છે અને મેસેજ પાસ કરે છે. એટલે વસંત સેના ચારુદત્તને મળવા આવે છે અને જ્યારે મળવા આવે છે ત્યારે એનો લવ એક્સેપ્ટ કરે છે અને એના સન જે રોહસેન છે એને બી મળે છે. અને ત્યારે આ જે મૃચ્છકટિકમ મેઇન જે ટાઇટલ શાના કારણે આપ્યું એ છે. હવે આગળ સ્ટોરી શું થાય છે. વન ડે વસંત સેના સેટ આઉટ ટુ ગો ટુ સી ચારુદત્તા. એક વખત એ મળવા માટે ચારુદત્તને જતી હોય છે, એટલે બાય મિસ્ટેક શી શીટ ઇન ધ વ્હીકલ ઓફ શકાર. હવે અહીંયા આવ્યો આ જે શકાર બ્રધર ઇન લો ઓફ ધ કિંગ, એનું કેરેક્ટર હવે સ્ટાર્ટ થયું. અત્યાર સુધી શું હતું, વસંત સેના ચારુદત્ત વચ્ચે જ આખી સ્ટોરી હતી. હવે આખું થર્ડ કેરેક્ટર શકાર ચારુદત્તાને મળવા માટે વસંત સેના નીકળી હોય છે. બાય મિસ્ટેક એ એની કારમાં વ્હીકલ ઓફ શકાર. ઓન ધ અધર હેન્ડ આર્ય. હવે એક નવું જ કેરેક્ટર આવ્યું છે આર્ય. આર્યકને આમાં શું લેવા દેવા છે, એક નવો જ આખું એને
ચારુદત્ત અને વસંત સેના સાથે કંઈ જ લેવા દેવા નથી, પણ એ કોણ છે? એક ક્રાંતિકારી છે. ક્રાંતિકારી એટલે રિવોલ્યુશનરી, એક એવું માણસ છે. આર્યક ઇઝ રિવોલ્યુશનરી એસ્કેપિંગ ફ્રોમ અ જેલ. ક્રાંતિકારી છે એ એસ્કેપિંગ ફ્રોમ જેલ એટલે જેલમાંથી ભાગી છૂટ્યો છે. હાઇડ્સ હિમસેલ્ફ ઇન ધ વ્હીકલ ઓફ ચારુદત્તા. એ પોતાની જાતને એ ચારુદત્તના વ્હીકલ્સમાં છુપાવી દે, કારણ કે જેલમાંથી ભાગ્યો એટલે ભાગતો છૂપતો ફરતો હોય છે, એ ચારુદત્તના વ્હીકલ્સમાં છુપાઈ જાય છે. અહીંયા શું થયું? વસંત સેના શકારના વ્હીકલ્સમાં બાય મિસ્ટેક જાય છે. ચારુદત્તા લર્ન અબાઉટ ધીસ. ચારુદત્તને ખબર પડે છે કે એના વ્હીકલ્સમાં કોણ છે? આર્યક છે. લર્ન્સ અબાઉટ ધીસ એન્ડ હી ગિવ્સ હિમ અ પ્રોમિસ ફોર હિઝ સેફ્ટી. એટલે ચારુદત્ત આર્યકને પ્રોમિસ આપે છે. ચારુદત્ત આર્યકને શું પ્રોમિસ આપે છે? કે હું એને બચાવીને રહીશ, એટલે એને સાચવીશ. વસંત સેના રીચ શકાર. હવે વસંત સેના શકારને મળી ગઈ, બિકોઝ શું થયું કે એ બાય મિસ્ટેક શકારના વ્હીકલમાં બેસી ગઈ. રીચ શકાર બિકોઝ ઓફ ધ ચેન્જ ઓફ વ્હીકલ ચેન્જ થવાના. ઇન સ્પાઇટ ઓફ શકાર રિપીટેડ અટેમ્પ્ટ્સ વસંત સેના. શકાર એને ફોર્સ કરે છે કે તું એની સાથે મેરેજ કરી લે. કોની સાથે? પોતાની શકારની સાથે મેરેજ કરી લે. વસંત સેના ડઝ નોટ સબમિટ. એ પોતાની જાતને એને સોંપતી નથી. એન્ડ શો શકાર સ્ટ્રેંગલ હર. એટલે એને ગળું દબાવે છે. હી બિલીવિંગ હર ટુ બી ડેડ. એટલે એને એવું લાગે છે કે વસંત સેનાની ડેડ થઈ ગઈ, કારણ કે વસંત સેનાને ફોર્સ કરે છે કે એની સાથે એમ કે પોતાની શકારને એમ કે એને શકારને એવું હતું કે મારું એમ કે હું ગમે તે રીતે કરીશ તો હું ચાલશે, કારણ કે કિંગ્સનો બ્રધર ઇન લો હતો, બરાબર. એટલે એને એમ કે મારે જેની સાથે મેરેજ કરવા, એટલે એમ કે આને કહીશ તો એ માની જશે, પણ વસંત સેના માનતી નથી. તો એને સ્ટ્રેંગલ સર એટલે એનું ગળું દબાવે છે. એટલે ત્યારે એને એવું લાગે છે કે વસંત સેના મરી ગઈ છે. હાઇડ્સ હર બોડી અંડર અ હીપ ઓફ લીવ્સ. એક ઢગલો હોય છે પાનનો, એમાં એને છુપાવી દે છે. એન્ડ ધેન વેરી સ્કિલફુલી હી લેવિસ ઓન ચારુદત્તા અ ચાર્જ ઓફ મર્ડર ઓફ વસંત સેના. અને બહુ જ ચતુરાઈથી, બહુ ચાલાકીથી એ આ બધો જ બ્લેમ ચારુદત્ત ઉપર નાખી દે છે કે ચારુદત્તને જ એની સાથે લવ હતો અને ચારુદત્તે એના ઓર્નામેન્ટ્સને એને લઈ લીધા છે. એ બી એને ખબર હતી કે એના ઓર્નામેન્ટ્સ વસંત સેનાના ચારુદત્તના ઘેર હતા અને એને મળ્યા નથી. એટલે આ બધો જ બ્લેમ ચારુદત્ત ઉપર નાખી દે છે કે ચારુદત્તે એના ઓર્નામેન્ટ્સ માટે થઈને એને મારી નાખી. He levies a charge that Charudatta killed Vasant Sena for her ornament and proves the charge valid by his influence. મેં કહ્યું એમ કે આખું બધું જ બ્લેમ ચારુદત્ત ઉપર નાખી દે છે કે ચારુદત્તે એને મારી નાખી કે એના ઓર્નામેન્ટ્સ લેવા માટે. એઝ એ રિઝલ્ટ ચારુદત્તા ઇઝ સેન્ટેન્સ્ડ ટુ ડેથ એન્ડ ઇઝ ટેકન ટુ ધ હેંગિંગ પ્લેટફોર્મ. એટલે આખું એનું વસ્તુ ચારુદત્ત ઉપર આવે છે અને એ ફ્રી થઈ જાય છે. હવે અહીંયા શું થાય છે? ચારુદત્તે શું કર્યું હોય છે? આર્યકને પ્રોમિસ કર્યું હોય છે કે એની સેફ્ટી એને સાચવશે. હવે આર્યક who had hid himself Charudatta's vehicle and to whom Charudatta had promised safety, killing the king Palak becomes king. આર્યક શું કરે છે કે એ જે કિંગ હોય છે પાલક, કિંગનું નામ છે, એને કિલ્ડ મારી નાખી છે. કારણ કે ક્રાંતિકારી એને ખબર હતી કે આ રાજા સારો નથી, કારણ કે જે એના કારણે જ આ સરકાર એનો ફાયદો ઉઠાવીને જ એ આ બધું બ્લેમ્સ કરતો હોય છે. એટલે શું કરે છે? એને મારી નાખી અને પોતે કિંગ થઈ જાય છે. કોણ? આર્યક. અને આર્યક પોતે એને મારીને કિંગ થઈ જાય અને આર્યકને ચારુદત્તને ફ્રેન્ડશિપ સારી હોય છે. હવે અહીંયા શું થશે? કિંગ પાલક જ મરાઈ ગયો એટલે શકારને તો
હવે કંઈ એનું કોઈ સાચું માનવાનું નથી ને એકચ્યુઅલી એ વસ્તુ આખી બ્લેમ જ ચારુદત્ત ઉપરનો ખોટો હતો અને એ આર્યકને ખબર હોય છે. હવે કિંગ કોણ છે? આર્યક છે, રાઈટ. હવે અહીંયા કેરેક્ટર્સ પહેલું જે સંવાહક, જે બુદ્ધિસ્ટ મૂંગ થઈ ગયો છે એનું આવે છે. એ શું કરે છે? ધેટ સંવાહક હુ હેડ બીકમ મૂંગ્સ કમ ધેટ સાઇડ વેન્ડરિંગ. ફરતો ફરતો એ સાધુ બનેલો જે છે એ આવે છે. વેર શકાર હાઇડ વસંત સેના સંવાહક સિંગ મુવમેન્ટ ઇન ધ હીપ ઓફ ડ્રાય લીવ્સ. એ જ્યારે ફરતો હોય છે સંવાહક, ત્યારે જે શકારે છુપાવેલી છે જે હીપ ઓફ લીવ્સને જે ઢગલામાં વસંત સેનાને, ત્યાં એ પાનની અંદર એક એક મોમેન્ટ જોવે છે. ડ્રાય લીવ્સમાં સૂકા પાનની જે ઢગલો હોય છે એમાં ગોઝ ધેર એન્ડ સિંગ વસંત સેના રિકોઝનાઇઝ હર. ત્યાં જાય છે અને વસંત સેનાને રિકોઝનાઇઝ હર. હી સેવ્સ વસંત સેના વિથ સમ પ્રાઇમરી એલિમેન્ટરી ટ્રીટમેન્ટ. પછી એને થોડીક સારવાર આપી, પ્રાથમિક સારવાર આપી અને એને સાજી કરે છે. રિકવર વસંત સેના પ્રેઝન્ટ હરસેલ્ફ વિથ સંવાહક એટ ધ નિક ઓફ ધેટ ટાઈમ ઓપોર્ચ્યુનિટી ટાઈમ. એટલે જે સંવાહકે જે એને બચાવેલી છે વસંત સેનાને, એ વસંત સેના એ સંવાહક સાથે જઈને એક્ઝેક્ટ ટાઈમે ત્યાં પહોંચે છે જ્યાં ચારુદત્ત ઉપર આજે બ્લેમ થયો છે અને ચારુદત્તા પ્રૂવ્સ ટુ બી ઇનોસન્ટ. ગિલ્ટી શકાર ઇઝ કોટ. એટલે પછી શું થાય છે? શકાર પકડાઈ જાય છે. આખી બધી જ હકીકત વસંત સેના આવીને કહે છે કે રિયાલિટી શું છે કે શકારે એને મારી નાખવાની કોશિશ કરી અને ત્યાં એ ડ્રાય ફીપમાં એને છુપાવી દીધી અને ચારુદત્તનો એની ઉપરનો બ્લેમ ખોટો છે. એટલે શકારને ગિલ્ટી શકાર ઇઝ કોટ. એટલે આર્ય મેક્સ આર્ય ચારુદત્ત હિઝ મિનિસ્ટર. એટલે હવે બધું સત્ય બહાર આવી ગયું. એટલે જે આર્ય, જે પાલક જે કિંગ હતો એને મારીને જે રાજા બન્યો છે એ ચારુદત્તને મિનિસ્ટર બનાવે છે. એકચ્યુઅલી એ માણસ તરીકે સારો હોય છે, જેલમાં હોય એટલે કંઈ ખરાબ જ હોય એવું નથી. અહીંયા માણસ તરીકે શકાર અને પાલક જે કિંગનું અહીંયા એક જ વાર આવે છે એ બંને ખરાબ હોય છે. એટલે હવે આખું રાજશાસન જ બદલાઈ ગયું. જ્યાં સુધી રાજશાસન હતું ત્યાં સુધી શકારને એમ હતું કે મારું જ ચાલે વધારે. ચારુદત્ત હિઝ મિનિસ્ટર. ચારુદત્ત પાર્ડન શકાર. છતાં પણ એક વખત માટે જો શકારને ત્યાં સુધી પોતાનું પ્રાઉડ અભિમાન હતો કે ચારુદત્ત તો ખૂબ જ ગરીબ થઈ ગયો છે, એને કંઈ જ નથી થવાનું, મીન્સ એનું કંઈ ચાલવાનું નથી, એને પોતાનું જ ચાલશે. એટલે કોઈનું જ્યાં સુધી માણસને અભિમાન હોય, જ્યાં સુધી માણસ જેટલું ખરાબ કરતો હોય ત્યાં સુધી તો એને સત્ય ખબર ન પડે. પછી એક વખતને માટે શકારને મારવાનો ચારુદત્તને મોકો મળે છે, પણ ચારુદત્ત જે માણસ તરીકે જે સારો છે અને કેરેક્ટર જે સારું છે એ શકાર જેવું કરતો નથી. એક વખતને માટે એને એવો બી મોકો મળે છે કે શકારને એ જે ચારુદત્ત જે કહે છે એ પનિશમેન્ટ આપવામાં આવે. કે આઈ થિંક તમારે લોકોને 9th સ્ટાન્ડર્ડમાં લેસન આવતો હતો કે એને શકારને શું પનિશમેન્ટ આપવામાં આવે એ ચારુદત્તને પૂછવામાં આવે છે. પણ ચારુદત્ત શું કહે છે કે જે માણસ ભૂલ કરે છે એ માણસ જો ક્ષમા માગે તો એને કોઈ સજા આપવામાં આવે નહીં. એટલે હવે શકારને ખબર પડી ગઈ કે હું ચારુદત્તના પગમાં પડીને માફી માગીશ તો એ મને માફ કરી દેશે. એટલે એ ચારુદત્ત એને કોઈ પનિશમેન્ટ આપતો નથી, કારણ કે ચારુદત્ત એના જેવો છે નહીં. ચારુદત્ત પાર્ડન્સ શકાર, એને માફ કરે છે. અલ્ટિમેટલી વસંત સેના બીકમ્સ ધ વાઇફ ઓફ ચારુદત્તા એન્ડ ડઝ એન્ડ ધ પ્લે વિથ એ હેપી નોટ. એ તો એક હિન્દી મૂવીની જેમ સ્ટોરી છે કે એન્ડ આઈ એમ હેપી જ હોય. ધીસ ચેપ્ટર રૂપક when picturing the stark reality of social life leaves a distinct mark in the Sanskrit literature. આ એક રૂપક પ્રકારનું જે નાટક છે, આખું એક રૂપક આપ્યું છે કે વસંત સેના લાઈફનું આ રીતે હોય. હવે રિયાલિટી જે આખું સાચું આવી રીતે એક અમુક કોઈકનો આવો પ્રસંગ લઈને થોડો ચેન્જીસ કરીને કર્યું હોય. આ રિયલ સ્ટોરી નથી હોતી. પ્લે રાઇટ જે હોય એ આવું સમાજની અંદર આવું થતું હોય છે, એમાં એ પોતાને એ રીતે કરીને લખતા હોય છે.
ઇટ હેઝ મેની પિક્યુલરિટીઝ સચ એઝ, આની ઘણી વિશેષતાઓ છે, એટલા માટે જ એટલું એક જ પ્લે રાઇટ લખનાર શુદ્રક એટલા ફેમસ થઈ ગયા. સચ એઝ ફર્સ્ટ મેની રૂલ્સ ઓફ ડ્રામેટિક્સ. The story is imaginary, still however it is a very well accepted. Third, the main rush human emotion is love. Along with this, humor is nicely weaved. અહીંયા મેઇન રસ ઇમોશન લવ જે છે પણ જે હાસ્યરસ પણ અહીંયા બહુ સરસ રીતે ડિસ્ક્રાઇબ કર્યો છે. એન્ડ ફોર્થ, સેકન્ડરી ઇવેન્ટ્સ આર મોર ઇન્ટરેસ્ટિંગ ધેન the principal events. And fifth, characters are not from the upper state of the society but they belong to the common man society. જે મેઇન વસ્તુ કહી કે ઘણી બધી વસ્તુ વધારે તો શું હોય છે કે જે સોસાયટીની ઉપર અપર સ્ટેટ જે હોય સ્ટેટસ જે એના જ વધારે કેરેક્ટર્સ લેવામાં આવે, પણ અહીંયા શું થયું છે ધ સોસાયટી બટ દે બિલોંગ ટુ ધ કોમન મેન. અહીંયા સામાન્ય માણસની કેરેક્ટર્સ તરીકે ચૂઝ કરી અને સ્ટોરી લખવામાં આવી છે. શુદ્રક એન્ડ હિઝ વર્ક હેવ બીકમ ઇમોર્ટલ ફોર ધીસ એન્ડ મેની સચ અધર પિક્યુરિટી. એટલે શુદ્રકનું અને એનું જે કથાઓ જે છે મીન્સ એની જે આ પ્લે રાઇટની જે છે હિઝ વર્ક હેવ બીકમ ઇમોર્ટલ ફોર ધીસ મેની સચ અધર પિક્યુરિટી. આ રીતે ઘણી વિશેષતાઓને કારણે શુદ્રક ફેમસ થઈ ગયા છે અને બહુ સરસ એક કેરેક્ટર્સ આવા સરસ લખી અને પોતાની રીતે આખું સારું નાટક આપ્યું છે. હવે સંસ્કૃત ફેબલ્સ. મેઇન કેરેક્ટર વસંતસેના અને ચારુદત્ત અને પછીનો જે શકાર છે એ બ્રધર ઇન લો હોય છે કિંગનો. અને આર્યક જે લાસ્ટમાં જે કેરેક્ટર્સ આવે છે આર્યક જે આખો કિંગ જે પાલક હોય છે એને મારી અને પોતે એઝ એ કિંગ તરીકે રહી અને પછી એ ચારુદત્તને જે એ તો એમાંથી બ્લેમમાંથી છૂટી શકે છે. સંસ્કૃત ફેબલ્સ. આજે આવા બધા જે ડ્રામા છે જ્યારે સ્ટેજ પર થતા હોય, જ્યારે એક્ટિંગ એ રીતે હોય તો આપણને જ્યારે રિયલ જે વસ્તુ હોય એ ખ્યાલ આવે કે આખી સ્ટોરીમાં કેટલું ઇન્ટરેસ્ટિંગ છે. સ્ટોરી વિચ એડવોકેટ મોરલ્સ આર કોલ્ડ ફેબલ્સ. જે નીતિમાંથી કથાઓમાંથી જે કરાવતી કથાઓ હોય ને ફેબલ સ્ટોરી, જે નીતિ કથાઓ કહેવાય. નીતિનો બોધ કરાવતી કથા હોય. નીતિનો બોધ એટલે જે લાઈફની અંદર આપણે નીતિ કઈ એટલે ક્યારેક શું કેવી રીતે કરવું અને કેવી રીતે માણસને આપણે પશુ પક્ષીમાંથી પણ ઘણું બધું શીખી શકાય છે. મોરલ સચ મીન્સ પ્રિન્સિપલ ગાઈડિંગ અ પર્સન ટુ પ્રોગ્રેસ. મોરલ ધેટ ઇઝ ગાઈડિંગ પ્રિન્સિપલ આર ગિવન વેરી ઇમ્પોર્ટન્ટ પોઝિશન status in human society because life without moral is not life of a man. It is the life of an animal. જો એના જીવનમાં કોઈ શીખવા જેવું હોય, કોઈ મોરલ ન હોય તો એઝ અ એનિમલ લાઈફ. If it is said in other words, man is also an animal in one way, but the human society differs from the animal society because of the observation of moralical principle. For this reason, only efforts are being made for the spread of the principle of morality from ancient time. એટલા માટે જ પહેલાંના સમયમાં નીતિ કથાનો બોધ ધરાવતી કથાઓ બહુ વધારે પ્રમાણમાં હતી કે કંઈક એમાં નીતિ કથાઓ કંઈક શીખવા કે કંઈક ને કંઈક નીતિ બોધ મળે એ કથાઓ લખાતી. એઝ એન આઉટકમ ઓફ ધીસ એફર્ટ્સ very wide literature of moral ethical story. There is fable has come into exciting in Sanskrit. It must be noted that the roots of such fables, moral, ethical stories are in Vedas and Upanishads. એટલે આવી મોરલ સ્ટોરીઓના જે અમુક મૂળ જે છે વેદ અને ઉપનિષદમાં જોવા મળે છે. In Sanskrit literature, in the tradition of fables, only animal stories are included. પ્રાણી કથાઓ જ વધારે ઇન્ક્લુડેડ હોય છે.
એની પ્રણાલી છે. ઇન સચ ફેબલ બર્ડ્સ એન્ડ એનિમલ આર કેરેક્ટર એન્ડ સો ધ ફેબલ્સ હેવ બીકમ ફેમસ એઝ એનિમલ સ્ટોરી. અમુક નીતિકથાઓ બર્ડ્સની પણ હોય છે અને પ્રાણી અને પક્ષીઓની જ કથાઓ હોય છે, એટલા માટે એ એક પ્રાણી કથાઓ તરીકે ફેમસ થઈ છે. ફેબલ સ્ટોરી નહીં, પછી એવું કહે છે પ્રાણી કથાઓ. વિથ ધ પેસેજ ઓફ ટાઈમ એનિમલ્સ આર ગિવન સો મચ ઇમ્પોર્ટન્સ that animal story has become a synonyms of fable. એટલે બંને એકબીજાના પર્યાય બની ગયા કે ફેબલ સ્ટોરી પ્રાણી કથા વગર ના હોય એટલે એ પ્રાણી કથા કહેવાય. ઇનફેક્ટ એવરી સ્ટોરી રાઇટર હેઝ ટ્રાઇડ ટુ પ્રીચ ટુ ડિલિવર someone's publicly by studying very minutely the moment, nature, peculiarities, weaknesses and such other things of birds and animals. પછી આવું જ ચાલતું રહે કે પ્રાણી કથાઓથી જ લખાતી રહી સ્ટોરી. એટલા માટે શું થયું કે લિટરેચર બહુ જ ધ્યાનથી એમને નિરીક્ષણ કરતા પ્રાણીઓના સ્વભાવ, એમની મોમેન્ટ, એમનામાં શું વિશેષતા, કયા પ્રાણીમાં શું વિશેષતા છે એ ધ્યાનમાં રાખીને સ્ટોરીઓ લખતા. એટલે માણસને એ દિમાગમાં વધારે બેસતું. ધ ઓબ્જેક્ટિવ કેપ્ટ ઇન વ્યૂ વોઝ ટુ ઇમ્પાર્ટ રિલિજિયસ એઝ વેલ એઝ પોલિટિકલ knowledge along with the preaching of social and family behavior to the human society. એટલે આ વસ્તુ એક આ શું કહે છે કથાની સાથે કે પારિવારિક અને સામાજિક કથાઓ તો મળતી, એની સાથે ધાર્મિક અને રાજનૈતિક કથાઓ પણ એનો ઉપદેશ પણ મળતો. પંચતંત્ર એન્ડ હિતોપદેશ આર ધ પ્રિન્સિપલ વર્ક અમોંગ ધ એનિમલ સ્ટોરીઝ એન્ડ ફેબલ સ્ટોરી. એ તો તમને ખબર જ છે કે પંચતંત્ર અને હિતોપદેશ એ આ બે મેઇન વસ્તુ છે. પ્રિન્સિપલ વર્ક અમોંગ ધ એનિમલ સ્ટોરીઝ ફેબલ્સ ઇન સંસ્કૃત લિટરેચર. We will talk about only Hitopdesh here as you have already learned about Panchtantra in class 11. કારણ કે પંચતંત્રનું 11th સ્ટેન્ડર્ડમાં આવી ગયું છે. કારણ કે પહેલાં જે બુક આવી તો એ પંચતંત્રમાં આવી, પંચતંત્રની આવી. એના જે ઓથર છે એ પંડિત વિષ્ણુ શર્મા અને હિતોપદેશના છે એ નારાયણ પંડિત. નારાયણ પંડિત છે એના રાઇટર, અથવા પંડિત નારાયણ. પંડિત નારાયણ બટ બિલીવ ટુ બી ધ ડિપેન્ડન્ટ ઓફ ધવલચંદ્ર. પંડિત નારાયણ એવું કહેવાય છે કે એ ડિપેન્ડન્ટ ઓફ ધવલચંદ્ર એટલે એ રાજાના આશ્રિતમાં હતા. એટલે પહેલાં જે સારા સારા ઓથર લિટરેચર જે હતા એ કોઈ એક રાજ શાસનમાં રહેતા. ધ કિંગ ઓફ બેંગાલ હેઝ રિટન ધીસ બુક. બેંગાલના જે રાજા હતા ધવલચંદ્ર એના આશ્રયમાં હતા. ઇટ ઇઝ બિલીવ ધેટ ધીસ બુક મસ્ટ હેવ બીન રિટન બિટવીન ધ 10th and 14th century AD. ટેકિંગ ઇન્સ્પાયરેશન ફ્રોમ પંચતંત્ર ધીસ બુક ઇઝ રિટન. એમાંથી જ પ્રેરણા લઈને લીધી છે, છતાં પણ એનું વર્ક એટલું ફેમસ થઈ ગયું છે. ઘણું બધું એનું સિમિલર છે પણ તો પણ એ બુક્સ આટલી જ ફેમસ છે. ઇન ધીસ બુક ઓલ્સો સન્માન્સ આર ગિવન થ્રુ ધ સ્ટોરી ઓફ બર્ડ્સ એન્ડ એનિમલ એઝ વી ફાઇન્ડ ઇન ધ બુક ઓફ પંચતંત્ર. જે પંચતંત્રમાં બર્ડ્સ એન્ડ એનિમલ્સના એને ઉપરથી જ લીધી છે એ જ રીતે એમાંથી જ આમાં પણ એ રીતે જ આપેલું છે. ધેર આર 4 સેક્શન ઇન ધીસ બુક. પંચતંત્રમાં 5 સેક્શન હતા, આમાં 4 સેક્શન છે. મિત્રભેદ પહેલો જે છે મિત્રભેદ, એમાં શું કહે છે પહેલાંમાં છે ને 5 પાર્ટ્સ અલગ અલગ હતા. મિત્રભેદ, મિત્ર પ્રાપ્તિ, પછી અપરીક્ષિત કારકમ, કાકોલુકિયમ. ઇન ઇટ ધેર આર ડિરેક્ટેડ સ્ટોરી પોઇન્ટિંગ આઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ફ્રેન્ડશીપ. મિત્રભેદમાં શું આપ્યું છે મિત્રની ઇમ્પોર્ટન્સ ઓફ ફ્રેન્ડશીપ. હાઉ ટુ મેક ફ્રેન્ડ એન્ડ હાઉ ટુ સસ્ટેન ફ્રેન્ડશીપ. કેવી રીતે મિત્રો બનાવવા અને કેવી રીતે એને સાચવવા. ધ સેકન્ડ પાર્ટ સેક્શન ઇઝ શ્રીહદભેદ. મિત્રભેદ, શ્રીહદભેદ. ઇન ઇટ
the didactic story pointing out how friendship change with the change in situation and ultimately lose friend. એટલે આ વસ્તુ બહુ જરૂરી છે લાઈફની અંદર. આપણે જે ઘણી બધી વખત આપણે એનો આપણે ફ્રેન્ડ્સને આપણે લાઈફનો એક હિસ્સો જ માની લેતા હોય. આપણને ઘણી વખત એમ થાય કે એના વગર નહીં ચાલે, પણ સિચ્યુએશન ચેન્જ થાય છે ત્યારે કયા મિત્રો જ ખરેખર આપણી સાથે રહે છે. શું કહે છે અહીંયા? હાઉ ફ્રેન્ડશિપ ચેન્જ વિથ ધ ચેન્જ સિચ્યુએશન. જ્યારે પરિસ્થિતિ બદલાય છે ત્યારે મિત્રોને એ મિત્રતા પણ કેવી બદલાઈ જતી હોય છે. ઇન ધ થર્ડ પાર્ટ સેક્શન વિગ્રહ. પહેલો મિત્રભેદ, સેકન્ડ પાર્ટ શિવહદભેદ એન્ડ થર્ડ સેક્શન વિગ્રહ. અલગ છૂટા પાડો. There is collection of didactic story teaching for policies. In the fourth and the last section, there are story teaching how we can establish union even between the person who are quite opposed to one another. જ્યારે બે એકબીજાથી ખૂબ જ વિરોધી હોય ત્યારે એ બંનેને ક્યારે એ રીતે એક કરવા એના વિશે. એટલે બહુ સરસ છે. મિત્રભેદ, મિત્ર, પછી શ્રીહદભેદ, વિગ્રહ. "25 stories out of 43 are straightway included in this book. 70 stories are quite original." 43 સ્ટોરીમાંથી 25 સ્ટોરી તો સીધી જ પંચતંત્રમાંથી લીધેલી છે. There are 5 સેક્શન ઇન પંચતંત્ર. એટલે સીધી બેઠી જે પંચતંત્રની સ્ટોરીમાંથી બુકમાં ઇન્ક્લુડેડ કરી દીધી છે. નારાયણ ભટ્ટ હેઝ ઇન્ક્લુડેડ ધ સ્ટોરી ફ્રોમ ધ સેક્શન ઇન હિઝ ઓન વે. પંચતંત્રમાં જે 5 સેક્શન છે એમાં નારાયણ પંડિતે અમુક જે એની જે સ્ટોરી છે એને પોતાની રીતે સેક્શનમાં મૂકી છે. Does નારાયણ ભટ્ટ ડિસાઇડ હિમસેલ્ફ ઇન વિચ સેક્શન ઓફ હિઝ બુક. એમણે પોતાની જાતે ડિસાઇડ કર્યું કે આ સ્ટોરીને કયા સેક્શનમાં મૂકવી, આ જે છે એ મિત્રભેદમાં રાખવી કે શ્રીહદભેદમાં રાખવી, એ રીતે અમુક સ્ટોરીઓ પોતાની રીતે મૂકી છે. હિતોપદેશ ટુ પુટ those original story from Panchtantra. The special contribution of Hitopadesh is the well-known story like the story in which a mouse transformed into a cat. હિતોપદેશની અમુક ખૂબ જાણીતી સ્ટોરીઓ છે. એમાં એ માઉસ ટ્રાન્સફોર્મ ઇન્ટુ એ કેટ. એટલે એવી એક સ્ટોરી આવે છે કે પહેલાં માઉસ હોય, કેટમાં ટ્રાન્સફોર્મ થાય, પછી કેટ ઇન્ટુ અ ટાઈગર, એમાં ટ્રાન્સફોર થાય, એન્ડ અલ્ટિમેટલી અ ટાઈગર ઇન્ટુ અ માઉસ. પછી એ છેલ્લે પાછું એ માઉસ બની જાય. જે રીતે એક પહેલી જે સ્ટોરી આવે છે કે કાગડાને જે મોર બનવું હોય છે એના પીછા પછી ભારે પડે છે કે ના હવે મારે નથી જોઈતા. વિથ એ સ્ટેટમેન્ટ પુનર્મૂષકો ભવ. આ સ્ટેટમેન્ટથી એ સ્ટોરી ખૂબ જ પ્રખ્યાત છે. પુનર્મૂષકો ભવ, ફરી મને પાછો કેટ બનાવી દો. ભવ મીન્સ બી અ માઉસ અગેન. An attempt to seal the ocean as it drowned the eggs of a female lapwings. એટલે જ્યારે સમુદ્ર છે એ જે આપણે કહીએ ને ટીટોડીના જે એગ છે એ લઈ લે છે અને પછી એ કઈ રીતે ઓશન જે હોય છે એને પૂરી રાખે છે. અને આવી એક સ્ટોરી આવે છે એમાં. ઇન ધ સ્ટાર્ટિંગ ઓફ ધીસ ઇઝ નોટેડ શ્રુતો હિતોપદેશ અયમ પાટવમ સંસ્કૃતોક્તિષુ. જેણે હિતોપદેશની શ્રુતો હિતોપદેશ અયમ, જે આ હિતોપદેશનું શ્રુતો એટલે હિયર સાંભળ્યું છે એને પાટવમ સંસ્કૃતિષુ, સંસ્કૃત ઉક્તિષુ, એ સંસ્કૃત ઉક્તિઓમાં વાચમ સર્વત્ર વૈચિત્ર્યમ નીતિ વિદ્યામ દદાતી. જે આ હિતોપદેશની જે ઉક્તિઓ જેણે વાંચી છે, સાંભળી છે, એનું વાચમ સર્વત્ર વૈચિત્ર્યમ, એની વાણીમાં બધી જગ્યાએ વિવિધતા હોય છે. બધી જગ્યાએ વિવિધતા એટલે એની જે સ્પીચ હોય છે એ સુંદર હોય છે, કારણ કે એની બોલવાની જે સ્પીચ છે એમાં આખો ચેન્જ થઈ જાય છે. ઇન ધ અધર વર્ડ ધ લિસનર ઓફ ધીસ હિતોપદેશ રીપ 3 બેનિફિટ્સ. 3 બેનિફિટ છે. ફર્સ્ટ, પ્રોફિશિયન્સી ઇન સ્પીકિંગ સંસ્કૃત. સંસ્કૃત બોલવામાં એનું શુદ્ધતા આવે છે. સેકન્ડ, અનયુઝલેસનેસ ઇન સ્પીચ
મીન્સ ડિફરન્ટ ફ્રોમ ધ વે ધ અધર સ્પીક, બીજા જે બોલતા હોય એને એ સ્પીચમાં ડિફરન્ટ આવે છે. એન્ડ થર્ડ, નોલેજ ઓફ એથિક્સ મીન્સ નીતિ વિદ્યાનું જ્ઞાન મળે છે. ઓલ ધી સેન્ટેન્સ સેડ બાય ધ રાઇટર પ્રૂવ ટુ બી ટ્રે. આ જે પહેલાં જે સેન્ટેન્સ આપેલા છે રાઇટરે એ ખરેખર સાચા જ કયા છે કે હિતોપદેશની જે સ્ટોરીઓ સાંભળે છે, જે વાંચે છે, એની સ્પીચમાં પણ ડિફરન્સ હોય છે બીજા કરતાં, અને જે એને સંસ્કૃત વાંચવાની જે કળા એ શીખી છે એની સાથે એ નીતિકથાની બોધની કથાઓ પણ શીખે છે. કારણ કે નીતિકથાની બોધની સાથે, કારણ કે હિતોપદેશમાં ઓનલી જે સોશિયલ લાઈફને રિલેટેડ પારિવારિક ફેમિલી રિલેટેડ સ્ટોરીઝ નથી, રિલિજિયન એન્ડ રાજનૈતિકને કથાને લગતીઓ પણ સ્ટોરી આપેલી છે. અને આમ એનું ઇમ્પોર્ટન્સ પંચતંત્ર જેટલું એટલા માટે નથી કે પંચતંત્રની 43 આઉટ ઓફ 25 સ્ટોરી જે બેઠી છે એમાં લીધી છે. હા, પોતાની રીતે જે અમુક સેક્શનમાં પોતે ચેન્જીસ કર્યો છે કે અમુક પંચતંત્રમાં જે સ્ટોરીઓ જે એ સેક્શનમાં બરાબર ન આવી જોઈએ, કે પોતાની રીતે મિત્રભેદમાં અમુક સ્ટોરી આવી જોઈએ, એ રીતે એમાં એમને ફિક્સ કર્યું છે. અને છતાં પણ હિતોપદેશનું જે લેંગ્વેજ છે એની છે પ્રેઝન્ટેશન જે છે એ ખૂબ સરસ છે, એટલા માટે બી એનું અત્યારે એટલે ઇમ્પોર્ટન્સ રહ્યું છે.